દર્શક મિત્રો, ભક્તિ માર્ગમાં ગુરુઓ તો આજે ઘણા બધા છે, પરંતુ તેઓ બધા જ દીક્ષા આપવાના અધિકારી નથી. અને સાચા અધિકારી સંત પાસેથી દીક્ષા લઈને ભક્તિ કરવાથી જ સાધકને સર્વ સુખ અને મોક્ષ મળી શકે છે. મિત્રો, આજે અમે વાત લઈને આવ્યા છીએ વડોદરા શહેરના રહેવાસી ભટ્ટુ કાશીનાથ ભદાણીજીની. પહેલાં તે હિન્દુ ધર્મમાં કરવામાં આવતી પારંપરિક ભક્તિ સાધના ખૂબ શ્રદ્ધાથી કરતા હતા. તેમણે પોતાના જીવનમાં અનેક પંથમાં અનેક ગુરુઓ પાસેથી દીક્ષા લઈ ઘણી સાધનાઓ કરી હતી, જેવી કે વિપશ્યના સાધના અને યોગ પ્રાણાયામ વગેરે. પરંતુ આ ગુરુઓએ બતાવેલ શાસ્ત્ર વિરુદ્ધ સાધનાથી તેમના જીવનની સમસ્યાઓ જેવી કે ગૃહકલેશ, શારીરિક બીમારીઓ વગેરેનું સમાધાન થયું નહીં. તેમના જીવનમાં પરિવર્તન ત્યારે આવ્યું કે જ્યારે તેમણે યુટ્યુબ પર સંત રામપાલજી મહારાજના સત્સંગ જોયા અને પછી તેમણે સંત રામપાલજીના આધ્યાત્મિક જ્ઞાનથી પ્રભાવિત થઈને તેમની પાસેથી નામ દીક્ષા લીધી. નામ દીક્ષા લીધા બાદ ભક્તિ કરવાથી તેમને શારીરિક તકલીફોમાં રાહત મળી, જેવી કે કમરનો અને સાંધાનો દુખાવો દૂર થયો, ડાબી આંખની દ્રષ્ટિ પાછી આવી, કોરોનાથી પત્નીનો બચાવ થયો, તેમજ ઘરનો ગૃહકલેશ દૂર થયો, ઘરમાંથી ભૂત પ્રેતની બાધા દૂર થઈ. આ રીતે ભટ્ટુ ભદાણીજીનું કહેવું છે કે સંત રામપાલજીએ બતાવેલ ભક્તિથી મોક્ષનો સાચો માર્ગ તો મળ્યો જ, સાથે સાથે જીવનમાં પણ સુખ શાંતિ થઈ. તો ચાલો હવે જાણીએ ભટ્ટુ ભદાણીજી પાસેથી કે તેમના જીવનમાં આ ભક્તિથી આવું અદ્ભુત પરિવર્તન કેવી રીતે આવ્યું. નમસ્કાર સર. સત સાહેબ, તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ ભટ્ટુ કાશીનાથ ભદાણી છે અને હું રવિ પાર્ક મકરપુરા વડોદરાથી આવ્યો છું. સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા તમે ક્યારે લીધી? 1 સપ્ટેમ્બર 2019ના દિવસે મને પરમ સંત તત્વદર્શી સંત રામપાલજી મહારાજની શરણ મળી. સંત રામપાલજી મહારાજની શરણમાં આવતા પહેલા તમે કયા કયા પ્રકારની ભક્તિ સાધના કરતા હતા? એના પહેલાં હું શરૂઆત તો મારી એનાથી સ્વાધ્યાયથી થયેલી. સ્વાધ્યાયમાં હું શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતો હતો. એના પછી બધા બહુ સંતો પાસેથી મેં દીક્ષા બી લીધેલી અને ભક્તિ પણ કરી હતી, જેવા કે કુમારસ્વામી મહારાજ છે, શિવાનંદ અવધૂત મહારાજ છે, અને રાધા સ્વામીના સંત ઠાકરસિંહ મહારાજ છે. પછી વિપશ્યનામાં પણ મેં ભક્તિ કરેલી. વિપશ્યના પણ 2 વાર કરેલું. એમાં મૌન સાધના કરેલી. અને એક ગાંધીનગરના સંત હતા વિભાકરભાઈ પંડ્યા, એમની પાસે પણ મેં યોગ પ્રાણાયામની ભક્તિ કરી હતી. સર, તમે સ્વાધ્યાય પરિવારમાં પણ જોડાયેલા હતા, તમે કુમાર સ્વામી પાસે પણ ભક્તિ સાધના કરતા હતા. તો તમે આટલી બધી ભક્તિ કરતા હતા તો તમને કયા કયા પ્રકારના લાભ થયા હતા? એ બધી ભક્તિ કરતાં મને કોઈ લાભ તો ખાસ થયો નહીં, પણ ઘરમાં હંમેશા ગૃહ ક્લેશ છે, પતિ પત્નીનો અનબનાવ છે, શારીરિક દુઃખ તો હંમેશા ચાલતા જ રહેતા હતા, દવાખાનું પણ હંમેશાના માટે ચાલતું હતું. કોઈ લાભ ખાસ થયા નથી. તો પછી સર, તમે સંત રામપાલજી મહારાજની શરણમાં કેવી રીતના આવ્યા? એ એવી રીતે આવ્યો કે મને કાયમ સત્સંગ સાંભળવાનો શોખ હતો. એકવાર હું યુટ્યુબ ઉપર બધા સંતોનો સત્સંગ સાંભળતા એકવાર સંત રામપાલજી મહારાજનો સત્સંગ સાંભળ્યો, અને એના પછી એક ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યું કે એક બેને કહ્યું કે મારો કેન્સર સારો થઈ ગયો. પછી મને ખબર પડી કે આ ખરેખર તત્વદર્શી સંત રામપાલજી મહારાજ જ છે, એમના મંત્રમાં જ એ શક્તિ છે કે કેન્સર સારો થયો. એના પછી મેં સળંગ 2 દિવસ સુધી એમના સત્સંગ સાંભળ્યા અને વિડીયો જોયા, અને હરિયાણામાં ફોન કરીને કહ્યું કે મારે દીક્ષા લેવી છે. તો ત્યાંથી મને કહેવામાં આવ્યું કે વડોદરામાં પણ નામદાન સેન્ટર છે. એમને મને નંબર આપ્યો અને અહીં વડોદરા નામદાન સેન્ટર પર આવીને પરમ સંત રામપાલજી મહારાજની મને શરણ મળી. સર, તમે પહેલાં ભક્તિ કરતા હતા, ભક્તિ કરતાં કરતાં પણ તમારે દુઃખ આવતા હતા પોતાના જીવનમાં, અને હવે તમે સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લીધી છે, તો શું તમને સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી પણ કોઈ લાભ થયા કે પહેલાં જેવું જીવન હતું એવું જ તમારું ચાલતું રહ્યું? એના પછી લાભ તો બધા બહુ થયા છે. સૌથી પહેલો લાભ તો એ થયો કે જેની શોધ માટે હું બધા સંતો પાસે ફરતો હતો, મોક્ષનો રસ્તો શોધતો હતો. સૌથી પહેલો લાભ તો મોક્ષનો રસ્તો મળી ગયો. બીજો, શારીરિક સુખ તો થઈ જ ગયું છે. અત્યારે કોઈ પેનકિલર ગોળીઓ નહીં ખાતો. શરીરમાં મને જે તકલીફો હતી, કાયમ પેનકિલર ગોળીઓ ખાવું તો જ હું ઊભો રહી શકતો હતો, કારણ મારા પગમાં કાયમ દુખાવો રહેતો હતો. કમરમાં પણ ગયા પછી ડૉક્ટરે મને ઓપરેશનનું કહ્યું હતું. મારા આંખમાં
કેમિકલ પડી ગયો હતો, કારણ કે હું કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં ચીફ ઇન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો. તો લેપ આંખથી મને દેખાતું નહોતું. જે દિવસે મને સતનામ મળ્યું તે દિવસથી મને લેપ આંખમાંથી પણ દેખાતું થઈ ગયું છે. તેમજ મને દર 3 મહિને મલેરિયા થતો હતો. એ મલેરિયા પણ પરમ સંત રામપાલજી મહારાજની શરણમાં આવ્યા પછી હવે મને નહીં થતો. અને સાંધાની પણ દુખાવાની પણ તકલીફ હતી મને, એની પણ ગોળીઓ હું ખાતો હતો. હવે પછી એવી કોઈ અસાધ્ય બીમારીની કોઈ ગોળી મારે હવે ખાવી પડતી નહીં. સર બીજા કોઈ લાભ તમને થયા છે? હા, બીજા બી ઘણા લાભ થયા છે, પણ મને જેટલા યાદ આવે છે એટલા હું કહું છું. અમારા પતિ પત્નીમાં અનબનાવ હંમેશા રહેતા હતા. ઘરમાં ગૃહ ક્લેશ કાયમ ચાલતો હતો. હવે ગૃહ ક્લેશ શાંત થઈ ગયો. હવે બધા શાંતિથી અને પ્રેમથી અમે રહીએ છીએ. અને મારા પત્નીને એના પહેલાં થોડી પ્રેત બાધા પણ હતી. આના પર આવ્યા પછી ઘરમાં જે કંઈક થોડી બીક લાગતી હતી પ્રેત બાધાની, એ પણ દૂર થઈ ગઈ છે. મને પોતાને જે શારીરિક સુખ છે એ તો થઈ જ ગયું છે, પણ જે આર્થિક જે પ્રોબ્લેમ આવતા હતા એ પણ માલિકની દયાથી હવે ધીરે ધીરે માર્ગે લાગી રહ્યા છે. સર તમને કોઈ અન્ય લાભ પણ થયા છે? હા, અન્ય લાભમાં આના પહેલાં અમારા ઘરમાં કાયમ ગૃહ ક્લેશ ચાલતો હતો. એ ગૃહ ક્લેશ શાંત થઈ ગયો. પતિ પત્નીમાં અનબનાવ કાયમ ચાલતા હતા, એ પણ શાંત થઈ ગયો. જે વખતે કોરોના કાળ ચાલતો હતો તે વખતે મારી પત્નીને કોરોના થઈ ગયો હતો. હવે મારા સન અને અમે મારી પત્નીને દવાખાનામાં લઈ ગયા. તે વખતે ડૉક્ટરે કહ્યું કે અમને ઓક્સિજન લેવલ તો બહુ ઓછું થઈ ગયું છે, અમને તો આઈસીયુમાં ભરતી કરવા પડશે. તો મારા પત્નીએ કહ્યું કે મારે આઈસીયુમાં ભરતી નહીં થવું, કારણ કે અહીંથી તો જે ભરતી થાય છે એ તો એક્સપાયર થઈને પેક થઈને જતા જ રહે છે. પછી મેં એમને કહ્યું કે તારો મારા ગુરુજી ઉપર વિશ્વાસ છે, પરમસંત રામપાલજી મહારાજ ઉપર? તો કે હા છે કે. પછી અમે એમને એડમિટ નહીં કર્યા અને સીધા અમે ઘરે જ લઈ ગયા. ઘરે લઈ જઈને રામપાલજી મહારાજનું નામ લઈને પછી આ આયુર્વેદિક દવા આપીને, અને હું પોતે 14 દિવસ ક્વોરન્ટાઇન અમે 2 જણા એક જ રૂમમાં રહ્યા. અને 14 દિવસ હું પણ 12મા દિવસે મારા પત્ની સારા થઈ ગયા છે. આ મોટો લાભ મળ્યો, કારણ કે એમને નામ દીક્ષા નથી લીધી. એ મને કહેતા હતા કે આપણે એક રૂમમાં નહીં રહી શકીએ ક્વોરન્ટાઇનમાં, તમને પણ કોરોના થઈ જશે. પછી મેં એમને કહ્યું હું પરમ સંત રામપાલજી મહારાજનો શિષ્ય છું અને હું સતનામનો જાપ કરું છું, મને કોરોના થઈ શકે નહીં. હું મારા હાથથી એમને ખવડાવતો હતો, પણ મને કશું થયું નહીં. આ મોટો લાભ થયો છે. હા, આના સિવાય હજુ એક લાભ છે કે મારા ઘરમાં હંમેશા થોડી પ્રેત બાધાની તકલીફ હતી, એ ભય સતાવતો હતો. જે દિવસથી મેં પરમ સંત રામપાલજી મહારાજની દીક્ષા લીધી અને આરતી વાગતી થઈ, તે દિવસથી ઘરમાં કોઈ જાતનો પ્રેત બાધાનો ભય રહ્યો નથી. હજુ એક લાભ એવો થયો છે કે અમે એકવાર 4 વ્હીલર પર મહારાષ્ટ્રથી આવતા હતા. 4 વ્હીલરમાં હું, મારી પત્ની, મારો સન અને નાનો બાળક પણ હતું 3 વર્ષનું. અમે બધા 4 વ્હીલરમાં આવતા હતા. લગભગ રાતના 9:30 વાગ્યા હતા. તો મને ગુરુજીએ એક થોડો કંઈક સંકેત આપ્યો કે કંઈક થવાનું છે. એટલે મેં પછી મારા સનને કહ્યું કે તું ડ્રાઇવિંગ કરવા ગાડી મને આપી દે. મારો સન મને કહે કે પપ્પા તમને રાત્રે ઓછું દેખાય છે, તમે ગાડી ચલાવતા નહીં, મને જ ચલાવવા દો. તમે તો કોઈ દિવસ રાત્રે નહીં ચલાવતા, ના પાડો છો, તો આજે કેમ ગાડી માગો છો? મેં એમને કહ્યું કે ભાઈ ગાડી મારે જ ચલાવી છે, તું ગાડી સાઈડ પર ઊભી કરી દે. ગાડી સાઈડ પર ઊભી કરી દીધી. પછી મેં ડ્રાઇવિંગ માટે ગાડી લઈ લીધી. અને જ્યારે સુરત અમદાવાદ હાઈવે ઉપર હું વચ્ચેની લાઇનમાં ચાલતો હતો, 100-120ની સ્પીડમાં ગાડી ચાલતી હતી, અને તે સમયે આગળનો ટાયર ફાટી ગયો. જે વખતે ટાયર ફાટ્યો તો મને ખબર જ ના પડી કે ગાડી ઉંચકાઈને કેવી રીતે એક બાજુ પર મુકાઈ ગઈ. અને જેટલા ગાડીમાં બધા બેઠા હતા કોઈને સેજ આંચકો પણ લાગ્યો નહીં, નાના બાળકને પણ આંચકો લાગ્યો નહીં. એટલે તે વખતે પછી મારો સન મને કહે કે પપ્પા તમે એટલા માટે માગી? મેં હા, એટલા માટે જ લીધી, કારણ કે હું સંત રામપાલજી મહારાજના શરણમાં છું. હું જો ડ્રાઇવિંગ પર બેસું તો મને વિશ્વાસ છે કે ગુરુજી કશું થવા નહીં દે, તમે લોકો કોઈ શરણમાં નથી. જો તું ગાડી ચલાવતો હોત, હું તો બચી જાત, પણ તમને તકલીફ થઈ જાત, એટલે મેં ગાડી માગેલી. આ પણ એક મોટો લાભ થયો છે મને. એકવાર એવું થયું કે અમારે હરિયાણા જવાનું હતું માલિકના સમાગમમાં, અને મહારાષ્ટ્રથી લગભગ 18-20 ભગતો અહીં આવવાના હતા, કારણ કે એમને ત્યાંથી જવાની સગવડ નથી, તો આપણે વડોદરા નામદાન સેન્ટરની બસમાં એમનું નામ લખાયેલું હતું. જે દિવસે એ આવવાના હતા તે દિવસે સવારે હું સાયકલ ઉપર જતો હતો, અને સાયકલ ઉપર માનેજા ક્રોસિંગથી સિટી બાજુ જતા એક 4 વ્હીલરવાળાએ મને પાછળથી અથાડી દીધું, અને અથાડીને હું ઉછળીને પડ્યો.
જેવો હું પડ્યો આવી રીતે તો મને એમ થયું કે હવે આજે તો હરિયાણા જવાનું છે તો શું થશે, અને આવી રીતે પડ્યો તો આગળના હાથ ઉપર ફોર વ્હીલરના બેવ ટાયરો જતા રહ્યા. એટલે હવે મને એવું થયું કે હવે હાથ કામમાંથી ગયો, મને એટલું બધું વાગી ગયો તો માલિકના પ્રોગ્રામમાં હું કેવી રીતે જઈશ. પણ જ્યારે ઊભો થઈને જોયું તો મારા આંગણાને કશું જ નહીં થયું. એટલે એ તો મોટો ચમત્કાર જ લાગ્યો મને. કપડાં તો બધા જ ફાટી ગયા હતા, સાયકલ પણ ફૂટબોલની જેમ દૂર જઈને પડી હતી, પણ મને કશું થયું નહીં. અને ઊભો થઈને પાછો હું સાયકલ ચાલીને ઘરે જતો રહ્યો. એની જગ્યાએ જો હું શરણમાં ના હોત, કદાચ મારો તે દિવસ છેલ્લો દિવસ હતો, મને એવું લાગ્યું હતું. ત્યાંથી પછી ઘરે આવ્યા અને પછી અમારા બધા જે ભગતો હતા મહારાષ્ટ્રથી જે આવ્યા હતા, તત્વદર્શી સંત રામપાલજી મહારાજના શિષ્યો, એ આવ્યા, એમની જોડે અમે પછી હરિયાણા ગયા. એના જતાં પહેલાં મારા સને મને કહ્યું કે પપ્પા તમને આટલું બધું એ થયું છે તો કોઈ જગ્યાએ તો ફ્રેક્ચર થયું જ હશે. મેં વિશ્વાસથી કહ્યું કે મને કોઈ જગ્યાએ ફ્રેક્ચર થાય જ નહીં, કારણ કે આજે માલિકના દર્શન માટે જવાનું છે, માલિક કશું થવા દે નહીં. છતાં પણ એને એ કરવા માટે, ડાઉટ કાઢવા માટે ડૉક્ટર પાસે લઈ ગયો અને મને ચેક કર્યું તો મને કોઈ જગ્યાએ કશું કોઈ ફ્રેક્ચર નહોતું. આ માલિકની મોટી દયા કહેવાય. એકવાર એવું થયું કે મારા ઘરમાં જે નાનું બાળક છે, મારા સનનો છોકરો, એને કહ્યું કે દાદા મને ગાડી કાઢી આપો માળિયામાંથી. એટલે હું સ્ટીલની સીડી મૂકીને ઉપર ગાડી કાઢવા માટે ઉપર ચડ્યો. અને નીચે ચોકડી હતી પથ્થરનું, અને ઉપર ચડ્યો હું માળિયા ઉપર એના માટે. તો ગાડી કાઢતા કાઢતા પગ લપસીને હું નીચે ચોકડી પર પડી ગયો. પડ્યા પછી ઘરમાંના બધા દોડતા દોડતા આવ્યા કે શું થયું, આટલા દૂરથી વાગે તો કંઈક તો ફ્રેક્ચર થઈ જ ગયું હશે. પણ માલિકની દયાથી હું ઊભો થઈ ગયો અને મને કોઈ જગ્યાએ ફ્રેક્ચર થયું નહીં અને કશું થયું નહીં. એટલે તત્વદર્શી સંતના શરણમાં રહીએ તો આપણને પૂરેપૂરી છત્રછાયા મળે, એનો પૂરેપૂરો મને વિશ્વાસ થઈ ગયો. અમારા પરમ સંત રામપાલજી મહારાજના દયાથી બધા લોકો માટે પુસ્તક સેવા થાય છે, જેની કિંમત નજીવી કિંમત ખાલી ધર્માર્થ મૂલ્ય 20 રૂપિયામાં આપવામાં આવે છે. અને જે લોકો ઓનલાઈન એડ્રેસ આપે છે તો એમને ફ્રીમાં પુસ્તક મળે છે. તો એ ફ્રી પુસ્તક પરચી સેવા કરવા માટે હું સન ફાર્મા રોડ વડોદરામાં ગયો હતો. એમાં લગભગ 20 પુસ્તકો જેવી હતી. 18 પુસ્તકોની સેવા થઈ ગઈ અને છેલ્લે પછી 2 પુસ્તકો વધી હતી. એ બે ગુજરાતી હતી. પણ એક ભાઈને જ્યારે પુસ્તક આપવા હું ગયો અપાર્ટમેન્ટમાં, એમણે કહ્યું કે મને ગુજરાતી ભાષા ખબર નહીં પડતી, મારે તો હિન્દી જ જોઈએ છે. પછી મેં એમને કહ્યું કે હવે 10-15 દિવસ પછી બીજી સેવા આવશે તે વખતે હું તમને આપવા આવીશ. અને અપાર્ટમેન્ટમાંથી હું નીચે ઉતરી ગયો અને બીજી ગુજરાતી પુસ્તક જે વધી હતી એ સેવા કરવા હું ગયો ત્યાં. એ સેવા આપીને પછી જોયું તો પેલી પુસ્તક હિન્દીમાં ટ્રાન્સલેટ થઈ ગઈ. પછી મેં કહ્યું કે માલિક તમે મારા જોડે જ હતા કે શું, અને મારે બીજો ધક્કો નહીં ખાવા દીધો. અને હિન્દી પુસ્તક હું આપવા ફરી પાછો અપાર્ટમેન્ટમાં ગયો તો ત્યારે એમને કહ્યું કે તમે તો કહેતા હતા કે તમારી પાસે ગુજરાતી છે, તમે મને બતાવી હતી, તો આ હિન્દી હમણાં કેવી રીતે આવી ગઈ. પછી મેં કહ્યું આ વસ્તુ તમે નહીં સમજી શકો, એ તો અમારા ગુરુજીની દયા છે. આ એક ચમત્કાર થયો છે. નામ દીક્ષા લેતા પહેલાં મારા ઉપર 8 કોર્ટ કેસ ચાલતા હતા કે જેની જોડે મારે કોઈ લેવા દેવા નહોતું. છતાં પણ હું હેરાન પરેશાન થતો હતો હંમેશાના માટે. પણ પરમ સંત રામપાલજી મહારાજના શરણમાં આવ્યા પછી 1 થી 1.5 વર્ષની અંદર 8 કોર્ટ કેસ કેવી રીતે પતી ગયા એ મને ખબર નહીં પડી. એના પછી વિરોધીઓએ પણ મારા ઉપર એક કોર્ટ કેસ કરવાનો બહુ જ કોશિશ કરી, કે પણ પરમ સંત રામપાલજી મહારાજની દયાથી એ કોર્ટ કેસ પણ મારા ઉપર કોઈ અસર નહીં પડી અને મને કોઈ હેરાનગતિ નહીં થઈ. સર, તમને આજે લાખો લોકો જોઈ રહ્યા છે, તો અને તમારા આટલા અદ્ભુત અનુભવો તમે જેવી રીતના સંભળાયા, તો તમે લાખો લોકો માટે સંદેશો શું આપવા માગો છો? સંદેશ તો અમે નહીં આપી શકતા, પરંતુ રિક્વેસ્ટ કરી શકીએ છીએ કે ધરતી ઉપર તત્વદર્શી સંત ખાલી એક જ હોય છે, પરમ સંત, એ સંત રામપાલજી મહારાજ છે. એમના શબ્દ શક્તિમાં, એમના પ્રવચનમાં, સત્સંગમાં અને મંત્રોમાં જે પાવર છે બીજા કોઈ સંતના મંત્રમાં નથી. કારણ કે આના પહેલાં બી મેં બધા બહુ સંતો પાસે ગયો છું. એ બધા સંતોને આપણે જો કહીએ કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, એમનું તો એમ જ કેવું છે કે ભાઈ કર્મના ભોગ તો ભોગવવા જ પડે છે. પણ પરમ સંત રામપાલજી મહારાજ કહે છે કે શાસ્ત્ર અનુકૂળ ભક્તિ કરો તો કર્મના ફળ ભોગવવા પડતા નથી. જો કર્મના ફળ ભોગવવા જ પડે તો ભક્તિ કરવાનો મતલબ શું છે? એટલે બધાને હું એક જ રિક્વેસ્ટ કરું
કે પરમ સંત રામપાલજી મહારાજની પુસ્તક જ્ઞાન ગંગા જીવવાનો રસ્તો વાંચો, સત્સંગ સાંભળો, જ્ઞાન સમજો અને એમની શરણમાં જઈને આપણા જીવનના અસાધ્ય કોઈ પણ પ્રોબ્લેમ હોય એનામાંથી નિજાત મેળવો. સર, આજે ભારત દેશમાં લાખોને કરોડોની સંખ્યામાં સંતો અને મહંતો છે. તો એમાં સાચો સંતની ઓળખ આપણે કેવી રીતના કરી શકાય? જેવી રીતના તમે કીધું કે અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ તત્વદર્શી સંત છે, પણ તમે કીધું કે તત્વદર્શી સંત ખાલી સંત રામપાલજી મહારાજ છે, તો બીજા અન્ય કોઈ સંતો તત્વદર્શી સંત નથી? ના, નથી. કારણ કે તત્વદર્શી સંતના શબ્દ શક્તિમાં એ પાવર હોય છે કે સંસારના બધા દુઃખોનો નાશ થાય છે. અને ગીતામાં કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે કે હે અર્જુન, તત્વદર્શી સંત એ હોય છે, સંસાર એ ઉલટું પીપળનું વૃક્ષ છે જેના મૂળિયા ઉપર છે અને એના ડાળખા નીચે છે. એ પૂર્ણ વૃક્ષના એક એક પાર્ટનું નામ જે બતાવી દે એ તત્વદર્શી સંત હોય છે. અને આજે સંત રામપાલજી મહારાજ ગીતા ખોલીને અને બધા શાસ્ત્ર પુરાણ ખોલીને આંગળી મૂકીને બતાવે છે કે સંસાર રૂપી ઉલટા વૃક્ષનું દરેક પાઠના નામ બતાવે છે. ક્ષર પુરુષ, અક્ષર પુરુષ, પરમ અક્ષર પુરુષ કોણ છે અને એમના મંત્રો કયા છે, કયા મંત્રથી આપણને મુક્તિ મળે છે. એટલે તત્વદર્શી સંત ખાલી રામપાલ મહારાજ જ છે, બીજા કોઈ છે નહીં. સર, સંત રામપાલજી મહારાજ પાસે નામ દીક્ષા લેવી હોય તેનું માધ્યમ શું છે? સંત રામપાલજી મહારાજ પાસેથી નામ દીક્ષા લેવી હોય તો અત્યારે સોશિયલ મીડિયા પર ફેસબુક છે, પછી ઇન્સ્ટાગ્રામ છે, એના ઉપર તો સત્સંગ વિડીયો ચાલતા જ હોય છે. પ્લસ અનેક ચેનલો પર પણ સત્સંગ આવતો હોય છે. સવારે ઈશ્વર ચેનલ છે, લોકશાહી ચેનલ છે, પછી નેપાળની પણ ચેનલ છે. એના પછી બપોરે શ્રદ્ધા ચેનલ છે. એ શ્રદ્ધા ચેનલ પર બપોરે 2 વાગે આવે, સવારે ઈશ્વર ચેનલ પર 7 વાગે આવે સત્સંગ, અને સાંજે સાધના ચેનલ પર 7:30 થી 8:30 સત્સંગ આવે છે. સત્સંગ પત્યા પછી ઇન્ટરવ્યૂ પણ તમને જાણવાનું મળશે, દરેકના અનુભવ. અને નીચે જે પટ્ટી ચાલતી હોય છે એના ઉપર આશ્રમોના નંબર આપેલા હોય છે, ફ્લેશ થાય છે. એ કોઈ પણ નંબર ઉપર તમે કોલ કરો તો નજદીકના નામદાન સેન્ટરનું નંબર તમને મળી જશે. કારણ કે ભારતભરમાં 500 કરતાં વધારે નામદાન સેન્ટર છે, તેમજ ગુજરાતમાં 21 નામદાન સેન્ટર છે. અને દર મહિને 33 જિલ્લાઓમાં એકવાર સત્સંગ થાય છે. તો એ સત્સંગ સાંભળીને ત્યાં પણ નિઃશુલ્ક નામ દીક્ષા આપવામાં આવે છે. તો આવી રીતે નજદીકના નામદાન સેન્ટરનો નંબર મેળવીને નિઃશુલ્ક નામદાન દીક્ષા મેળવી શકાય છે. ધન્યવાદ સર. સત સાહેબ.